વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની એપીએમસી ખાતે ₹58 લાખના ખર્ચે નવનિર્માણ થનાર 7 ગોડાઉનનું ખાતમુહૂર્ત સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદાર અને એપીએમસીના ચેરમેન સહિતના હસ્તે કરવામાં આવ્યું છે। સાવલીમાં આવેલ સહકારી સંસ્થા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં તાલુકાના ખેડૂતો પોતાની ખેત ઉત્પાદનનું સરકારના ટેકાના ભાવે વેચાણ કરતા હોય છે। તેના સંગ્રહ સુવિધા માટે આજે ₹58 લાખના ખર્ચે નવનિર્માણ બનનાર 7 ગોડાઉનનું ખાતમુહૂર્ત ધારાસભ્ય કેતન ઇનામદાર અને એપીએમસીના ચેરમેન રાજુભાઈ પટેલ સહિતના હસ્તે કરવામાં આવ્યું હતું। તો સાવલી વિસ્તારમાં અનેક વિકાસ કાર્યો પૈકી આજ રોજ ખાતમુહૂર્ત થયું છે, ત્યારે આગામી સમયમાં ફરી 50% નાણાં સરકારના અને 50% એપીએમસીના સંયુક્ત રીતે બીજા વધુ 6 ગોડાઉનનું નિર્માણ કરાશે અને તાલુકા પંથકના ખેડૂતોને વધુ સુવિધાઓનો લાભ મળશેનું એપીએમસીના ચેરમેને જણાવ્યું હતું। તો આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય, એપીએમસીના ચેરમેન, વેપારીઓ, ખેડૂતો, પૂર્વ ડિરેક્ટર, ભાજપાના તાજેતરમાં નગર, જિલ્લા, તાલુકા પંચાયત, બરોડા ડેરીના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને નગરજનો વચ્ચે કાર્યકરો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। સાવલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આજે 7 ગોડાઉનનું 58 લાખના ખર્ચે ગોડાઉન થઈ રહ્યા છે। એની અંદર ધારાસભ્ય શ્રી કેતનભાઈના હસ્તે આજે ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું ને એની અંદર 58 લાખ જે સરકારમાંથી આવે એમાં 50% બજાર સમિતિ સાવલીના અને 50% ગુજરાત સરકારના એ આજે ખાતમુહૂર્ત અને 7 અહીં ગોડાઉનો થશે। એની અંદર વેપારી વર્ગને અને ખેડૂતોને ઘણો ફાયદો થશે અને આગામી પણ હજુ 10 દિવસ પછી બીજા 58 લાખના ખર્ચે એ પણ 6 ગોડાઉન બનાવવાના છે। એની અંદર પણ લગભગ 58 લાખ એટલે 50% સરકારના અને 50% ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિના પૈસા। અમારે આ બજાર સમિતિમાં 8 વર્ષની અંદર લગભગ 3 કરોડના આવી રીતના વિકાસના કામો કેતનભાઈના હસ્તે સરકારમાંથી લાવ્યા છે અને આ પૈસા આવવાથી એ સાવલીની અંદર અહીં બજાર સમિતિમાં ખેડૂતો હવે માલ લાવવા છે અને દુકાનો પણ અહીંયા ખોલી છે। એટલે એ માટે કેતનભાઈનો આજના તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ, સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।